મોરબી તાલુકામાં કર્મયોગી તરીકે ફરજ બજાવતા કડવા પાટીદાર પરિવારના ભાઈઓ અને બહેનોનું ગ્રુપ શ્રી ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ દ્વારા સમાજમાં એકતા અને એકજૂટતાની ભાવના ઉજાગર થાય એ માટે સ્નેહમિલન, મોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહનું અધકેરું દેદીપ્યમાન કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં મોરબીના કડવા પાટીદાર સમાજના શૈક્ષણિક, સામાજિક, રચનાત્મક અને સંગઠનાત્મક વિકાસ અર્થે આ અધકેરા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર મનુભાઈ કૈલા, ઉમિયા સમૂહ લગ્ન સમિતિ જિલ્લા અધ્યક્ષ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દિનેશભાઈ વડસોલા, પ્રાંત સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી તેમજ જિલ્લા મંત્રી કિરણભાઈ કાચરોલા, મુખ્ય શિક્ષક સંઘના મંત્રી મુકેશભાઈ મારવણિયા, ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમના પ્રમુખ અશ્વિનભાઈ એરણિયા તેમજ ઉમિયા સમાધાન પંચના કેવી આદ્રોજા, ઉમિયા મેડિકલ સેવાના ડોક્ટર ભાલોડિયા, ડોક્ટર ભાવેશભાઈ જેતપરિયા સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહીને ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમના સભાસદોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું. સમારોહની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્તુતિ દ્વારા કરવામાં આવી. સર્વે મંચસ્થ મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પિત કરી આવકારવામાં આવ્યા. શાબ્દિક સ્વાગત સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ એરણિયા દ્વારા થયું. ત્યારબાદ દિનેશભાઈ વડસોલાએ ફોરમની સ્થાપનાના બીજ રોપાયા. ત્યારથી માંડી અત્યાર સુધી આ 27મા વાર્ષિક સમારોહ સુધી ફોરમ દ્વારા થયેલા કાર્યો, ગતિ, ગરિમા વિશે માહિતી આપી હતી તેમજ અન્ય અગ્રણીઓએ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું. સમારોહ અંતર્ગત ધોરણ 10, ધોરણ 12 તેમજ મેડિકલના MBBS, MDના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે પરીક્ષાઓમાં સફળ થઈ નંબર પ્રાપ્ત કરેલ તેજસ્વી તારલાઓને સન્માનિત મહાનુભાવોના હસ્તે ખાસ વિશિષ્ટ સિદ્ધિ સન્માન થયું હતું. બઢતી પામેલ કર્મયોગીઓનું સન્માન, નિવૃત્ત થયેલાનું નિવૃત્તિ વિદાયમાન સન્માન અર્પિત કરવામાં આવ્યું. આભાર દર્શન હર્ષદભાઈ મારવણિયા દ્વારા થયું. સમારંભનું સંચાલન શૈલેષ ઝાલરિયા, હર્ષદભાઈ મારવણિયા, રાજેશભાઈ મોકાસણા દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી. ફોરમની 1999 થી શરૂઆત કરવામાં આવી. હાલમાં અત્યારે 27મું વર્ષ ચાલુ છે અને એનો મુખ્ય સંકલ્પ એ હતો કે ભાઈ તમામ વર્ગના કર્મચારી બધાએ ભેગા થઈ એક સંગઠિત થાય અને દરેક પાટીદાર પરિવારના તમામ વિભાગની અંદર રહેલા કર્મચારી એકબીજાને મદદરૂપ થાય અને સહકારની ભાવના કેળવાય એ હેતુથી આ ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમની સ્થાપના કરવામાં આવી. અને આજના સમારોહની અંદર 27 વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. પછી વિશિષ્ટ કે જે રાજ્ય કક્ષાએ કોઈ સારી વિશિષ્ટતા કરી હોય એવા 2 પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. અને બઢતી જેને માનો કે એક વિભાગની અંદર નોકરી કરતા હોય ને ઉત્કૃષ્ટ ટેપ મળે ક્લાસ 2 માંથી 1 માં એવા 2 શિક્ષકોને એક બીજા પ્રોફેસરશ્રીને બઢતીના બેને સન્માન કરવામાં આવ્યા. અને નિવૃત્તિ જે નોકરીમાં ઉંમરને લાયક સમય પૂરો થઈ ગયો હોય એવો નિવૃત્તિ કર્મચારી 4 અને નિવૃત્તિનું સન્માન કરવામાં આવેલ છે.